વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ વધી રહી છે। આખરે કેમ વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે એ સમજાઈ નથી રહ્યું। શું સહનશક્તિ ઘટી ગઈ છે કે પછી વિદ્યાર્થીઓ ઓવરબર્ડન ચાલી રહ્યા છે એ સવાલ સૌથી મોટો છે। કારણ કે રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે અને ખળભળાટ મચી ગઈ છે। આ વિદ્યાર્થી કોલેજમાં ભણી રહ્યો હતો અને કોલેજમાંથી આ ઈડરની નર્સિંગ કોલેજનો વિદ્યાર્થી હતો અને ત્યાંથી એ પોતે પોતાની જે હોસ્ટેલ છે ત્યાં ગયો હતો। ચાલુ ક્લાસમાંથી ઉઠી અને હોસ્ટેલમાં ગયો અને ત્યાં જઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। હિતેશ રાવલ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિતેશ, નુપુર, સાબરકાંઠાના ઈડર ખાતે આવેલા આત્મવલ્લભ હોસ્પિટલ વિદ્યાર્થીનો આપઘાતમાં મામલો સામે આવ્યો હતો। નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ ક્લાસ દરમિયાન વિદ્યાર્થી હોસ્ટેલમાં જઈને જીવન ટૂંકાવવાનું સ્ટેપ લીધું હતું। વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ઘરે ટૂંપો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ થયા બાદ નર્સિંગ કોલેજમાં ચકચાર મચી હતી અને સંચાલકોએ તાત્કાલિક વિદ્યાર્થીને લટકતી હાલતમાં નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ઘટનાની જાણ થતા પરિવારજનોમાં ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। જોકે ઈડર પોલીસ સિવિલ હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલમાં એડી દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી। જોકે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે। મૃતક વિદ્યાર્થી વડાલીનો રહેવાસી રાજેશભાઈ ભાવસાર પુત્ર હોવાનું સામે આવ્યું છે। લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી અને આગળની વધુ તપાસ હાથ ધરી। જી નુપુર।